આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કેટલા આરોપી અને કેટલો મુદ્દામાલ? તાજેતરમાં ગઈ તારીખ 21 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના લગભગ 9:15 સાડા 9 વાગ્યાની આસપાસ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જય ભવાની જ્વેલર્સની દુકાનમાં 4 અજાણ્યા ઈસમો ઘૂસી જઈ અને પિસ્તલ તથા છરો બતાવી અને અંદાજે 11,63,000 રૂપિયાની સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની લૂંટનો બનાવ બનેલ હતો. આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો કોણ છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ, હોટલ ચેકિંગ, વાહન ચેકિંગ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીઓની તપાસમાં હતા. ગઈકાલે રાત્રિના અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ બીએમ સોલંકી તથા ઝાલા સાહેબના નેતૃત્વ હેઠળની જે ટીમ હતી એના હેડ કોન્સ્ટેબલ મહિપાલભાઈ અને યુવરાજસિંહને મળેલ સચોટ બાતમી આધારે આ ગુનાને અંજામ આપનાર 3 આરોપીઓને વાસણા સરોઈનગર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે. આ આરોપીઓ પાસેથી જુદા જુદા સોના ચાંદીના દાગીનાના મળી અને 2,53,000નો મુદ્દામાલ, એક પિસ્ટલ અને મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને એક્ટિવાની કબજે કરવામાં આવેલ છે. આરોપીઓ કોણ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ? આ પકડાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી છે, જેમાં સુમેરસિંહ રાજપૂત છે, કુંદનસિંહ અર્જુનસિંહ રાજપૂત અને બલવીરસિંહ લક્ષ્મણસિંહ રાવત, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. સાહેબ, બંને કોઈ આ ગુનાની અંદર સામેલ છે? એમો શું છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધીમાં સામે આવ્યો? આ ગુનાનો જે મુખ્ય આરોપી જે છે એ આ ગુનાનો મુખ્ય આરોપી છે એ ગિરધારીસિંહ ગુમાનસિંહ રાવત કરીને છે. એને આ ગુનાનો લૂંટનો પ્લાન જે છે એ તેના સાથી મિત્રો જે અહીંયા અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે મજૂરી કામ કરતા હોય તેઓને પોતાના ગામના વિસ્તાર, આજુબાજુના વિસ્તારના ભેગા કરી અને લૂંટનો પ્લાન કરેલો હતો. 19 ફેબ્રુઆરીએ તેઓએ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ટીવીએસ વિક્ટર બાઇકની પહેલા ચોરી કરેલી અને જે દિવસે બનાવ બન્યો 21 તારીખે એ દિવસે સવારે એક એક્ટિવાની પણ ચોરી કરેલી હતી. અને કુલ આ ગુનામાં 8 આરોપીઓ સંડોવાયેલા છે, જે પૈકી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીને ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે. સાહેબ, આખો પ્લાન કેવી રીતે બનાવ્યો હતો? કારણ કે જે જગ્યા છે કન્જસ્ટેડ એરિયા, જે રોડ જે રિપેરિંગ કામ હતું, તેમ છતાં ભાગવા માટે લોકો કઈ રીતે કોઈ રેકી કરી હતી કે કેમ કેવી? હા, આ આરોપી આ જે ગુનાનો જે મુખ્ય આરોપી જે છે એ ગિરધારસિંહ જે છે એ અગાઉ પાલી ડિસ્ટ્રિક્ટમાં આવી જ રીતના એક લૂંટનો અંજામ આપેલો છે અને અગાઉ પકડાયેલો છે. એના પ્લાનિંગ મુજબ એને છેલ્લા 5 દિવસથી એ રેકી કરતો હતો અને એ રેકી દરમિયાન એને આ રાત્રિના સમયે આ જે જ્વેલર્સની શોપ છે ત્યાં એકલો જ માલિક બેઠો હોય છે, એ રીતના જગ્યા નક્કી કરી અને એને પ્લાનિંગ કરીને આ લૂંટને અંજામ આપેલો છે. સાહેબ, જ્વેલર્સના કોઈ કર્મચારી સંડોવાયેલા નથી? ના, હજી સુધી કોઈ એવી વિગત બહાર આવી નથી.